જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી. બાપ 18 વરાણ, એક બાપુનો તમને આદેશ છે. અમે તો આજ છે ને કાલ નથી, પણ આ વડવાળી 18 વરણને સાથે લઈને હાલવા વાળી છે. કોઈ પક્ષપાત નહીં, ભેદભાવ નહીં. 18 વરણની માં છે. એ 18 વરણ એક માનો આદેશ છે. જો આપણે નિરોગી રહેવું હોય અને જો આપણી જેને કંઈ પરંપરા સંસ્કૃતિ જાળવવી હોય અને બાળકને નિરોગી રાખવા હોય, વિઘન આવરણ કલેશને કાઢવો હોય, રોગને કાઢવો હોય, તો ગા રાખો ઘરે. કારણ કે આ તમે ઠેલિયું ખાઈ ખાઈ અને કેન્સર માંડ્યા થવા, કિડનીના, પેટના, હોદરીના, આંતરડાના અહીંયા કેસ આવે છે. એ 18 વરણ કૂતરું બહાર રાખો, ફાર્મ માથે વાડીએ રાખો, બોર્ડર માથે કૂતરું ઘરમાં ન હોય. હોનાનું પગરખું પગમાં પહેરાય, પગરખું માથે ન ચડાવાય. અને રાખો તો મને વાંધો નહીં, કૂતરા રાખતા રાખે તમને માતાજી. પણ આ ઠેલિયું ખાવશો અને પછી લાખો રૂપિયા તમારા દવાખાનામાં જાય, મને દયા આવે છે તમારી ઉપર, એટલે કહું છું. એક જો કે હું રાજકારણ નથી માનતો, આશીર્વાદ હું બધાને દઉં છું. જે પાર્ટી આવે ને કહું 4 અણસો રાજનીતિ માલવા વાળો છું. હું રાજકારણને માનતો જ નથી. પણ તમે ગાયું રાખો, કારણ હવે ગાયની જરૂર છે અને એક ઝાડ બચાવવાની જરૂર છે. આ દેશની માલકોર ગમે ત્યારે સુનવાની આવે આવે આવે, કારણ કે ઝાડ મેન તમે કાપી નાખ્યું છે. ગાયું મેન તમે ઘરે રાખવાની બંધ કરી છે. ગાયું કતલખાને જાય. કારણ હું કોઈનો વિરોધ નથી કરતા, લોકશાહી છે. મારે કોઈના બાપની બીક ન હોય. હું 4 અણસો ભાઈનો પરિવાર છું અને ફ્યુ સુધી જાય ને મારી પાસે આવજો, મારી પાસે જવાબ છે. મોટી મોટી તમે વાતો ઠોકો છો, કાંઈ વાંધો નહીં, પણ તમે ગાયને કોઈ દી વિશ્વની જનતાને જાહેરાત કરી, રાષ્ટ્રની નહીં. આ બધા રાષ્ટ્રની હું મંડી પડ્યા છો. રાષ્ટ્રની મેન વસ્તુ તમે મોર ન હાથવી શકો, આવતને બાંધી શકો, હે તો ગાને બાંધી શકો. રાષ્ટ્રની કયો વિશ્વની જાહેરાત કરો. વિશ્વની માં છે, વિશ્વની. મને શરમ આવે છે કે આ દેશ વિદેશ વાળા આજ ગાયોને હાથવે છે, જોઈને આનંદ આવે છે. ખરેખર આ ભારત માં અને આ ભારતની ધરતીની માલકોર જો ગાયું દુઃખી થતી હોય, મને તમને સિંગડે સડાવતી હોય, એમાં વાંક આપણો છે, એમાં હું તમારા ભેળો છું. આજ ગાને ક્યાંય મોઢું નાખે એવું રહેવા નથી દીધું. અને આવી ટીવી માથે બધા આવે છે, બલાડા મારે છે, બહુ સારા મારે બલાડા, પણ ઢાંક પછાડો બહુ કરે છે. કારણ કે હું 4 અણસો હર ભજવું હક બોલવું દોનો બાતા વલ એ નરને ઉતરે નહીં આઠો પર અમલ. હું 4 અણસો હાથું કહીશ, ઘણાને સારું લાગશે નહીં, કારણ કે અહીંયા તો એક જ છે, અહીંયા સત્ય છે. પણ ગાયને તમે રાખો, ગાયને. કારણ આ દૂધ તમે ઠેલીના કેમિકલના ખાવશો ને એટલા રોગ થાય છે, કેન્સર થાય છે. ખોટવાળા અહીંયા સંતાનો આવે છે. ડૉક્ટર સાચા છે, કારણ કે ડૉક્ટરનું ભગવાન માનું છું કે ભાઈ તમે આને ગાયનું દૂધ પાવો, પણ ગાય એઠવાડા ખાય છે, એ દૂધ આપણે પીશ, પછી રોગ ન થાય. અને આ સરકાર, હું કોઈનો વિરોધ જ નથી કરતો, ગમે એટલી સરકાર, ક્યાંક રાજા રમી ગયા છે ને રમી જાય છે ને ક્યાંક રમી જવાના હજી. પણ વસ્તુ એક જ છે, ગા માટે થાય. અને જેને કહેવાય ક્ષત્રિયોએ બલિદાન દઈ દીધા છે. ગા માટે, દીકરી માટે, ધર્મ માટે જેને બલિદાન દીધા છે. અરે આ પૃથ્વી રચાણી ત્યારે જેને કહેવાય પથુરાજા હતા પરમાર, એના પૃથ્વીને રચાવી ત્યારે ગાયની એને સેવા કરી છે. પણ તમે ગાય રાખવી તો વાત ઠેકાણે રહી. ભલે કૂતરાય રાખો, તમારા ઘરમાં માતાજી રાખતા રહીએ કૂતરા, પણ કૂતરું વાડીએ ફામે રાખાય, બોર્ડર માથે રાખાય. એક એક ગા રાખો. એ ગાનું મોઢું જોઈશો ને તો 33 કરોડનો એમાં વાહ છે, 33 કોટીનો વાહ છે ગામાં. હે 18 વરણ ગા રાખો. પડદા મંડી છે રોગડી થવા, ખોટવાળી, આંધળી, બોબડી. એક તો મોબાઈલ મોટો રોગ છે. મોબાઈલ જેને બનાવ્યો ને એને કીધું ભારતમાં ભૂત મોકલું. આ મોબાઈલ એટલે ભૂત, એક ધારા ઉપાડા લ્યો એટલે ભૂત. આમ વિજ્ઞાન છે. ક્યાંક ખોટવાળા આવે છે, કાણાવાળા જન્મે છે, મૂળ મોબાઈલ. હે ભારતની ભવાનીઓ, હે ભારતના 18 વરણ,
એમાં હું આવી ગયો. ગા રાખો ઘરે એક એક. આ દેશમાં ગા કપાય છે. મેં ઘણા વખત જોયા, હું વિરોધ નથી કરતો, પણ વંદનીય એને હું કહું છું. વંદનીય કોણ? ડોંગરેજી મહારાજ, કે જેને કોઈ દી કોઈ શબ્દ નથી આવવા દીધો, કોઈ બીજી વાત નથી આવવા દીધી. રામાયણ વાંચતા રાખ્યું બંધ કરીને ડોંગરેજી મહારાજ વાંચતા હોય. ડોંગરેજી મહારાજ ના હવે હું તમે બોલી છે શબ્દો. ડોંગરીમાં આને ભાષા કહેવાય. અત્યારે દ્રષ્ટા નથી નકરા બેઠા બેઠા નકરા દ્રષ્ટા. રામાયણ ક્યાં વાંચતા? ભલે વાંચતા એને મુબારક છે, વાંચતા છે, પણ આ વસ્તુ સમજો. ગા વિશ્વની માં, રાષ્ટ્રની નહીં. અને હું બધાને આમાં કથાકારને કહું છું, ગાદીપતિને કહું છું, વ્યાસપીઠ માથે બેઠા એને કહું છું, એમાં હું આવી ગયો કે ગાને બચાવીશું ને આપણે તો જ આ દેશ આપણો બચશે. ને ગમે ત્યારે અહીંયા સુનવાની આવે ભારતની માગે. કારણ ઝાડ નથી રહ્યું, ગા નથી રહી. ગાને કોઈ પોહાતી નથી. ગા તમારા ઘરમાં આવે એટલે તમે એને રોટલી ભાગશાળી કોઈ દેતા હશે, પણ ગાને હેઠવાડો દેવામાં કેટલું જુલમ થાય ખબર? તમારા ઘરમાં રોગ કરી નાખે છે. કારણ 33 કોટીનો વાહ છે. એ ગાનું દૂધ હું તમે ખાવાથી, અમૃત જેવું દૂધ, એ ખાવાથી જો રોગ મટાડતી, એ આપણે હેઠવાડો ખવડાવો તો આપણા ઘરમાં રોગ કરે છે. ગાના દૂધથી રોગ મટે છે, એના બદલે તમે હેઠવાડો ખવડાવો. કેટલું પાપ છે એ કરતા છે ને. હાથ જોડી લેવા ગાને પણ હેઠવાડો ન ખવડાવે છે ને વિનાશ કરી નાખશે. કારણ કે જગત જનની માં છે, એને હેઠવાડા ન ખવડાવાય. અને ખવડાવો તો એને મુબારક છે. એ ગા આજ કપાય છે. હું જાહેરમાં કહું, કારણ મારી પાસે કોઈ કારણ નથી. હું ચારણ છું. રાજકારણમાં હું સૌ જ રહેતા એને મુબારક છે. રાજકારણમાં ઠેકડા માર્યા રાખે, પણ હું આ સતયુગના શબ્દ કહું છું, રાજનીતિના કહું છું. ગા એટલે શું તમે માનો છો? વિશ્વની માં. એક મુસલે એ માને ગાને બંધ કરાવી હતી. જાય ટોકરો હતો, દોરી જાલીને મંડી ખકડાવ કે કોણ? કોઈ ફરિયાદ આવી છે. એ કીધું ફરિયાદ નથી, ગા આવી છે. ગાને વાંચા આપી કીધું, નવાબ અકબર અમને ખવડાવી નહીં તો કાંઈ નહીં, પણ અમારું કતલ હું કામ કરાવે છે? અને ગાયે વાંચા આપી, સંકેત થયા, અને એ નવાબે જેને કહેવાય ગાયોની કતલ બંધ કરાવી છે. આવો ઇતિહાસ છે. એમ ખુલ્લા કતલ થાય છે ગાયની. બસ વીડિયામાં દો, ટીવીમાં મૂળ સગાવવાનું કામ છે. હું 18 વર્ષને કહું છું, જો દેશને બચાવો હોય, અને આ ખોટવાળાથી બચવું હોય, રોગવાળાથી બચવું હોય, હુમલાથી બચવું હોય, આંધળાથી બચવું હોય, રોગથી બચવું હોય, તો ગા રાખો ઘરે એક એક. આ ગા કોઈ કતલખાને નહીં જાય. 140 કરોડની આપણી વસ્તી છે. કૂતરા રાખો તમારા નામના, હું વિરોધ નથી કરતો, પણ ગા રાખો. ગા ભાગશાળી રાખવાવાળા રાખે છે. ગા રાખો. કારણ ગા વસ્તુ કોણ છે એ તો જરીક વિચાર કરો. હેઠવાડા તમારા નામની લાદ્યું, ભલે આવી ગઈ લાદ્યું, પણ ગા રાખો. ગાનું મોઢું જોવાથી તમારે સર કોઈ ધામમાં જવાની જરૂર નથી. રૂમાડે 33 કોટીનો વાહ છે એમાં. આ ગા હું આમાં આજે ગાદીપતિ એને કહું છું, આ કથાકારોને કહું છું કે તમે બરોબર સારું જ બોલો છો, પણ થોડીક શબ્દો એવા આપો તો એને ખબર પડે. સુધરેલ શબ્દો મૂકો તમારા એક બાજુ, અને પછી બહાર આવી અને મોટા બલાડા ઠોકો છો. પેલા વિશ્વની ગાને કપાતી બંધ કરો. આ 18 વર્ષના દીકરા દીકરીઓ ખોટવાળા થવા માંડ્યા, રોટલા થવા માંડ્યા. બેનું જરીક મોઢામાં જીભ ખો, વિડીયો હાલે છે. આ ખોટ માંડ્યા છે થવા. જરીક તો સમજો. આ મારા તમારા મગજ અડધા થઈ ગયા. મૂળગાનું દૂધ નથી, બધું વિકૃત બહારનું થેલીનું દૂધ, કેમિકલ. ડોક્ટરે સાબિત કરી દીધી થેલીનું દૂધ ખાવાથી રોગ થાય છે, ખોટવાળા સંતાન થાય છે. આ ડોક્ટર હતા છે, હું ભગવાન માનું છું કે તમે ગાનું દૂધ પીજો, એ દૂધ પીવે તો તકલીફ થાય છે. સમજો જરી. આવી ગા આજે ગા ઘરે ઘરે ભટકે છે. અને મારા ચારોને એક એની કથની લખી છે. કેવી ગા? શું કીધું? ના, જગત માવડી ગાવડી રે આજ માજન ભેળી થાય. આ ગા કે 5 વેતર ધોઈ લીધી અને સુવારાત મટી ગયો અને એને સીધી માજનમાં મૂકી. નરક તમને નહીં હંગરે નરક.
દા જોને કહેવાય ઘરું બળદ હાલ્યો હોય નાથ મોરડા કાઢીને એને તમે માજનમાં મૂકો છો. વાતે સાચી છે. જો ગાને બળદમાં તમે મૂકતા હોય તો મા બાપને મૂકો જ છો, મૂકે જ છે માજનમાં. હું એને બુઢાસન નથી કહું, એને હું માજન કહું છું. આ માજનમાં મૂકો પછી તમારી પરજા છે ને રોગલી ખોટલી કરોડો રૂપિયા બધા એમાં જાય છે. એટલે કીધું છે ગાયે કે જગત માવડી ગાવડી રે આજ માજન ભેળી થાય, ખાવા મળે નહીં એને કાંઈ ઠેકાણું, ઘર ઘર એઠવાડા ખાય, માનવતાની જોત જગાવો, હવે અબોલની આગ બોલાવો, હવે માનવતાની જોત જગાવો, અબોલની તમે આગ બોલાવો. હે 18 વરણ આ ગાદીએ બેઠા પછી 18 વરણને સલાહ હાથી દેવાય, પક્ષપાત ન કરાય. અહીંયા તો મારા માટે 18 વરણ એક છે. મુસલમાન હોય, મેઘવાળ હોય, દેવી પૂજવક હોય કે વાલ્મીક હોય, ચારણ હોય, રબારી ભ્રવાડ કણબી કે મેર વાઘેર કાઠી બાવા સાધુ બ્રાહ્મણ કે દરબાર કોઈ પણ વરણ ઠાકોર હોય, 18 વરણ માને એક છે. અહીંયા કોઈ પક્ષપાત નથી, ભેદભાવ નથી. 18 વરણને લઈને હાલવા વાળી આગા આજે અમૃત જેવું દૂધ મને તમને આપે છે. અને સુરત પૂરો થઈ ગયો માજનમાં. સમજી લેજો, જો ભારતને બચાવો. હે ધોળા જભાવાળા, હે હસ્તિનાપુરમાં જે તમે બેઠા છો, હું ધોળા જભાવાળા કહું છું. હે ધોળા જભાવાળા, સમાજે તમને મોકલ્યા છે તો આગા છે ને એને રાષ્ટ્રની નહીં વિશ્વની જાહેરાત કરી દો. રાષ્ટ્રની પહેલા સમજો તમે, હું અભણ છો, વેપડો ભેણ્યો નથી. રાષ્ટ્રની તમે હાકળ ન નાખો. ભાઈ તમે રોજને ઘરે બાંધી શકો, મોરને બાંધી શકો, હાવજને બાંધી શકો, તો આ રાષ્ટ્રની માં છે. અને વિશ્વની માં કયો, રાષ્ટ્રની નહીં વિશ્વની. આને જાહેરાત કરી દો આ ગાને. કારણ ગા અને આ ઝાડ માંડ્યું છે કપાવા. આ ભારતની માલકો, એમાં ખાસ કરી ગુજરાત. આ બાપુના શબ્દ તમે યાદ રાખી લેજો. ગમે ત્યારે સુનવાણી આવશે આવશે આવશે. કે તો ધરતીકંપ થાય છે, કે આફતું આવશે, એવી ગરમી જેને કે અગ્નિ વરસ છે, એવા વરસાદ થાય છે, એવા પવન થાય છે, એવા ધરતીકંપ આવશે. તેથી તમારી પાસે મારી પાસે કાંઈ નહીં રહે. જો જીવવું હોય અને જો પ્રજાને નિરોગી રાખવી હોય તો ગાને રાખો અને ઝાડને બચાવો. હું આ બધાને કહું છું, આ રાજકારણીઓને, કે તમે ઝાડ વાવો 500 500 1000 એની વાહે 2 માણાને રાખો ને એની વાહે ખાવા વાળા નભે. તમે નો દો કાંઈ નહીં, પણ ગામમાં એવા 2 માણા રાખો. 5000 ઝાડ છે, 1000 છે, 15 છે. આ ઝાડનું તું 3 વર્ષ પાણી પાજે તો એ 2 માણા એવા રાખો તો એના ઘરમાં 10 જણાનો પરિવાર નભે તો એના આશીર્વાદ મળે. પૈસા દેવાથી નથી કાંઈ થતું, પણ આંગળી સીધો નહીં પણ મોટી વાત છે. તો હું સાધુ સંતો એમાં હું ભેળો છું. વ્યાસપીઠ માટે આ બધા ભૂદેવો પણ આવી ગયા, હું પણ આવી ગયો. બને એટલે હવે આપણે ગાને બચાવવાની, કારણ કે ગા તો ગા છે. અમારા કવિ તાગની એક જ શબ્દો શું કે, ઘાસ મુખ સારતી ને, સમજી લેજો આ ગા. ઘાસ મુખ સારતી ને આપણે બધાને જીવાડતી રે, એ જીવોલી ગાવડીએ પોતાનું એ દૂધ નથી પીતી રે, ઉપકારી એનો એ ભાઈ આત્મો રેજી. એ જીવોલી ગાવડીએ પોતાનું એ દૂધ નથી પીતી રે.